ઇંચ વરસાદથી વધુ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદ અને ગામડી તળા ઓવરફ્લો થવાને કારણે જળબંબાકારની ભયાનક સ્થિતિ સર્જાઈ। વરસાદ થંભ્યાના 48 કલાક વીતી ગયા હોવા છતાં વાલેજ રોડ પર આવેલી ઉમરીનગર, શહયાલમ પાર્ક, સાનમ પાર્ક સહિતની સોસાયટીમાં ભરાયેલા પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। સ્થાનિકોને રોજિંદા કામકાજ અને કરિયાણા માટે પણ ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું। પાલિકાનું તંત્ર ડોક્યું કરવા પણ નથી આવ્યું, જેના કારણે સ્થાનિક મહિલાઓએ રસ્તા પર ઉતરી તંત્ર સામે વિરોધ કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા। હું સાનમ પાર્કમાં રહું છું। સાનમ પાર્કમાં વરસાદના કારણે ને ગામડીનું પાણી આ બાજુ આવવાના કારણે અમારી સોસાયટીમાં પાણી બહુ ભરાઈ ગયું છે, એટલે અમને અઠવાડિયાથી બહુ તકલીફ છે। ખાવા પીવાના પાણીમાં કશું અમને સુવિધા છે નથી। અહીંયા વોટ લેવા આવે છે, વોટ વાળા પછી પાછળ વળીને કશું જોતા નથી। સાનમ પાર્કમાં પાણી ભરાતા બધા છોકરા માણસો ગયડા જવાનો બધા હેરાન છે। અહીં બધા પર આણંદના બધા વિસ્તારોનું પાણી અહીં જમા થાય છે। તો કઈ છે સરકાર, શું કરે છે અહીં સરકાર? અગર પાણીની બહુ તકલીફ છે, દર વર્ષે પાણીની પ્રોબ્લેમ થાય છે, ગંદુ પાણી આવે છે, નાના બાળકો હેરાન થાય છે, નાના બાળકો બીમાર થાય છે। અહીંયા આગળ ચારેકોર એરિયામાં પાણી ભરેલું, અમે કઈ રીતે બહાર નીકળે? સ્કૂલ બગડે છે, અહીંયા આગળ મસ્જિદ બગડે છે, છોકરાઓને એટલી હેરાન ગતિ છે। અહીંયા આગળ કોઈ જોવા આવતું નથી। કોર્પોરેટરે વોટ લેવા આવે છે ત્યારે ભીખો માંગે છે, અહીંયા અત્યારે ભીખ માંગવા આવે, કોઈ જોવા નહીં આવ્યું। અહીંયા કઈ રીતે રહે છે, ઘરમાં શું છે શું નહીં, પાણી ભરેલું છે અહીંયા આગળ નકરું। કાલે એસકે ગરવાલ સાહેબ ને પણ મેં બહુ બધા ફોન માર્યા, એ પણ કહે છે કે કરમસદમાં જે 36 સોસાયટીમાં પાણી ભરી ગયું છે ત્યાં છું। આજે મેં ફરી એમને ફોન માર્યો છે, એમણે મોડા આવવાનું બાંહેધરી આપી છે। અત્યારે જુગલભાઈ એક એન્જિનિયર છે મહાનગરપાલિકાના, એ આવીને ગયા છે અને એમણે 3 દિવસમાં પાણી ઉતરી જશે એની હૈયાધારણા આપીને ગયા છે। અમારે ત્યાં પાણી બહુ ભરાઈ ગયું છે સાહેબ, અને અમારે પાણીની તકલીફના લીધે અમારા છોકરાઓ ધંધા રોજગાર વાળા કઈ જશે? રાત્રે નીકળીએ તો સાપની બીક લાગે છે। 3 તો સાપ છે, લાઇટો નથી અમારે ત્યાં થાંભલામાં કે અમને જોવા આવે। આટલી બધી તકલીફો સાહેબ, આગળ પાછળ બધામાં પાણી ભરાઈ ગયું છે, તો અમારા બચ્ચા છોકરાઓ કઈ જશે? તો આ સાણંદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાને કારણે રહીશો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। લોકોનું કહેવું છે કે આ દર વખતની સમસ્યા છે, થોડો વરસાદ આવે ને આખી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે આ પાણી ઓસરે તેવી વ્યવસ્થા કરવામાં આવે। અને હવે